हेलो। जय जलाराम साहेब, जय श्री राम, जय श्री कृष्ण, ओम नमः शिवाय, जय माताजी। जय जलाराम, जय श्री कृष्ण, ओम नमः शिवाय, जय सियाराम। बोलो ने गुरु સાહેબ, આ તમે જે ગઈકાલની જે તમારી વિડીયો ચાલી રહી છે એ તમને જી યોગ્ય સાહેબ। લાગે છે કે તમારા સ્વામિનારાયણના લીધે કોઈની રોજીરોટી જતી રહી એટલે સનાતનીઓ આટલું બધું બોલે છે? આ યોગ્ય છે? મેં મારા ભાઈ કોઈના સંપ્રદાય વિરુદ્ધ બોલો જ નથી। પણ મેં તમે મારા એમ સંતો, કીધું કે મારી વાત સાંભળી લો ભાઈ। પહેલા તમે મારી મને વાત સાંભળી લો, બોલવા મેં ફોન કર્યો છે, મારા સવાલનો ઓકે જવાબ તમારે આપવાનો છે। તમે ઓકે એમ સાહેબ। બોલો છો તમારી વિડીયોમાં કે આ લોકોની રોજીરોટી જતી રહી છે ને એટલે બોલ્યા કરે છે। કોઈનું નામ જ નથી બોલ્યો મેં, અરે કોઈ સમાજનું નામ જ કોઈનું નથી લીધું। બોલ્યા, પણ બોલ્યા કરે છે એટલે સનાતની બોલ્યા કરે છે એટલે સનાતની સનાતનીઓની બોલ્યા કરે છે રોજી એવું બોલો જ નથી। અમુક સાહેબ લોકોની, હું એવું બોલું હજુ છું, અમુક લોકોની રોજી રોટી છીનવાઈ ગઈ છે એટલે તકલીફ શેના પડે। માટે અને છીનવાઈ ગઈ છે ભાઈ? સ્વામિનારાયણને લીધે ભાઈ શેના તમારી માટે વાત જ નથી છીનવાઈ મેં ગઈ છે? કરી, તમારા મારી સમાજની વાત વાત હું જ કરતો નથી જ કરી। નથી, મને તો ભૂલી જ જાઓ, હું તો માઈ ગયો। બસ તમે કોની રોજીરોટી છીનવાઈ ગઈ, શેના માટે મેં છે છીનવાઈ ને ગઈ છે? મારા સ્વામિનારાયણના સંતો અને હરિભક્તો માટે જ વિડીયો બનાવ્યો કે ભાઈ પણ તમે આવું નહીં બોલો, કોઈ પણ દેવી રોજીરોટી દેવતા વિશે કોની નહીં ગઈ છે બોલો। એટલે બોલ્યા કરે છે? અમે બધા બોલ્યા કરીએ છે, સનાતનીઓ બોલ્યા તમારી કરે વાત જ છે। નથી, એટલે શું અમે સનાતનમાં નથી? તો તમે ક્યાં માનો છો? 1948માં દાવો કર્યો છે કે સનાતનનો ભાગ નથી। તમારે આજ તો અચ્છા, બળવાખાની છે બધી તમારી। અમે અમે સનાતનમાં નથી, બરોબર છે? અમે તો માનીએ છે, પછી તમે માનો છો? અમે તો માનીએ છીએ ને, અમે અમારા તો ગુરુ પ્રમુખ સ્વામી એનો મહારાજે જ આખા ઝઘડો, વિશ્વમાં સનાતન ધર્મનો એક ડંકો મિનિટ બજાવી ઓ દીધો। ભાઈ, અમે તો એ જ કહીએ છીએ કે સ્વામિનારાયણ ધર્મ એ સનાતનનો એક ભાગ છે। પણ બ્રહ્માજી મૂતરમાં તણાયા, જલારામ બાપાને ગુણાતીતાનંદે કીધું, હનુમાનજી વાંદરો, ખોડિયાર માતાને છાંટા તમારો સ્વામી નાખે, એ જે ગંગા સ્વામી મૈયાને, બોલ્યા છે ને તો તમે એ એમને શું કામ ખોટું મહી જ લેવા બોલ્યા છે। છાવરો છો? અરે તમને જો મારા મારા ભાઈ, એટલે સાહેબ જ મેં સાંભળો, વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમને તમે તમને સ્વામિનારાયણના સંતો થઈને આવું નહીં બોલો, એના માટે જ વિડીયો બનાવ્યો છે। તમે તમને સાંભળો, હું એ જ હું કહેવા એવું જ માંગુ બોલ્યો છું છું, મારા વિડીયોમાં। કોઈની રોજીરોટી સ્વામિનારાયણને કારણે જતી નથી। તમારા સ્વામિનારાયણ હાચા ભાઈ, અમે કોઈ વચ્ચે આવીએ છે? કોઈ મારા સનાતની, ભાઈ હું મારી એમ વાત જ સાંભળી બોલું લો, છું, મારી વાત પહેલાં મારા સાંભળી લો સંતોને તમે। એમ જ ઓય કીધું। ભાઈ, મારી હા વાત બોલો। સાંભળી લો। અમારા કોઈ સનાતન ધર્મના કોઈ પણ કથાકાર કોઈ પણ સ્વામિનારાયણ વિશે બોલ્યું? કંઈ બોલ્યું? હા કે એટલું ના? એટલે ભાઈ નો બોલવું, બોલ્યું હા કે કેટલી તો ના? ગાળ્યું દો છો એટલે એનો સ્વામિનારાયણ જવાબ હા ભગવાનને? કે ના હોય, ખાલી હા કે ના। સ્વામિનારાયણ ભગવાનને શું કોઈ ગાળ્યું દેતા જ નથી? એ મારો સવાલ શું છે? હજુ તારે લાંબી કરવી છે મારા ભાઈ? અમારો કોઈ પણ કથાકાર, કોઈ પણ જે જાહેરમાં સભા કરે એ સ્વામિનારાયણ ભગવાનની વિરુદ્ધમાં કંઈ કટાક્ષમાં પણ કંઈક બોલ્યો કે મજાક ઉડાવી કે સ્વામિનારાયણ તો મને આમ મળવા આવ્યા, મારા સપનામાં આવ્યા, ઇનકમિંગ આવ્યા, એવું બોલ્યું છે કોઈ? એવું નહીં બોલ્યું છે? બોલ્યા। તો તમારા સ્વામિનારાયણ વાળાને શરમ ના આવે? એમને ખબર છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ પર ના બોલાય, કે સર અરે તનસે મારા જુદા થઈ ભાઈ, જશે। એટલા માટે તો મેં વિડીયો એક બનાવ્યો મિનિટ, કે એક ભાઈ મિનિટ, તમે સ્વામિનારાયણના સંતો થઈને શા માટે આવો વિવાદ કરો છો? બસ શા તો માટે કોઈ દેવી દેવતાનું બોલો છો? સનાતનનો ભાગ છો એમ માનો છો તો સનાતનના ભગવાનને આવું તમારાથી કોઈને બોલાય? એમને નો જ બોલાય ને ભાઈ, એટલે તો વિડીયો બનાવ્યો ભાઈ, તમે શા માટે બોલો છો? અને એવું પણ લખ્યું છે, મેં બોલ્યો છું કે જે સ્વામી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોથી વિરુદ્ધ હોય, બરોબર છે, એનો તમે જાહેરમાં સંતોને ફટકાર લગાવો ભાઈ, તમે શા માટે આવું કરો છો? એ સ્પેશિયલ મારા સ્વામિનારાયણના સંતો માટે વિડીયો બનાવ્યો છે મારા ભાઈ। મને છે ને સાહેબ, હિન્દુસ્તાની ભાઈ, તમારાથી વિરોધ એક જ છે કે તમે જેમ બોલ્યા ને, તમે સ્વામિનારાયણના લોકોને એમ કહો છો આપણે એક રહેવાનું, આ લોકો તો બોલ્યા કરે, એમની રોજીરોટી જતી રહી છે એટલે બોલે ચલો, છે। તમને રોજી રોટી સાથે વિવાદ છે ને મારા ભાઈ, એ હું ડિલીટ મારી દઉં છું, એની માટે મારી ક્ષમા માંગુ છું તમારાથી, ઠીક છે? હા, એટલે જેમ ફાવે એમ બકાટ નહીં કરવાનો। અને જો મારા ભાઈ, એ રોજી રોટીનું અમારો બોલો છો એ તમને થોડુંક
થોડુંક ખરાબ લાગ્યું હશે હા, એની માટે આ હું અમે તમારી જે માફી બધા માંગુ વિરોધ છું. કરીએ છે એ ને, વિડીયો પણ હું ડિલીટ મારી દઉં છું. હા, અમે જે બધા ઠીક છે. વિરોધ કરીએ છે ને એ કોઈ રોજી રોટી જવાથી વિરોધ નથી કરતા, અને સ્વામિનારાયણને લીધે નથી ગઈ અમારી રોજી જો, રોટી. બરાબર મારી છે? વાત સાંભળી લો મારા ભાઈ. રોજી રોટી વાળો વિડીયો પણ મેં ડિલીટ મારી દીધો. ખાસ કરીને મેં મારા સંતો માટે જ વિડીયો બનાવ્યો. તમે સાંભળ્યું પણ હશે કે તમે શા માટે આવા વિવાદ કરો છો. ભાઈ, દેવી દેવતાઓનું શા માટે બોલવાનું? અમે તમને તમારા ભગવાન મળ્યા છે એનું અમે વર્ણન કરો ને ભાઈ. બીજાની શા માટે આપણે પંચાયત કરવાની? અમે અને તમારા જે સ્વામિનારાયણના સંતો ખોટા વિવાદો કરે છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ધર્મ નિયમો છે એ નથી પાળતા, તો એનો પણ તમે ઈ સ્વામીને ખુલ્લો પાડો અને એને ઘર ભેગા કરો. એવું જ બોલ્યો છું મારા ભાઈ. હું કોઈ બીજા પ્રત્યે કઈ બોલ્યો જ નથી. કારણ કે મારા ગુરુ છે ને સાહેબ, તમે તમારા સ્વામીનું નામ કહેવાતા, સાંભળ્યું હશે ને? હવે હું બોલી લઉં. તમે બોલો. તમારા કહેવાતા હરિભક્તોને એમ કીધું કે ભાઈ આપણે ભેગા જ રહેવાનું છે, આ લોકો બોલ્યા કરે, આમાંથી નહીં, અમુક એ લોકોની બોલે. રોજીરોટી, મારું પત્યું નથી, આમાંથી અમુક લોકોની રોજીરોટી જતી રહી છે સ્વામિનારાયણને લીધે, એટલે બોલ્યા કરે. ઓકે સાહેબ, મેં ડિલીટ રોજી રોટી વાળો વિડીયો ડિલીટ મારી દીધો. હો મોટા ભાઈ, જોઈ લેજો તમે. આભાર સાહેબ. અને ખોટા ઓકે. જો તમે માતાજીની ચુંદડીનો વેપાર કરો છો મારા મારા ભાઈ, ભાઈ, અમે એટલે છે ને- જય માતાજી કરીને વેપાર કરો. આ જય સ્વામિનારાયણમાંથી બહાર આવો ને એમને જો બહાર અને તમે એમ કહો તમારે ને સાહેબ. એક મિનિટ, મારી વાત પતી નથી. માનવું હોય ને તો માનો, પણ આ ટીલિયાઓ કોઈ બોલી જાય ને સનાતન વિશે તો એનો વિરોધ કરવો પહેલી વાત જોઈએ. તો સાહેબ, તમારે એમની આપણી એના ફેવરમાં માટે જ મેં વિડિયા વિડીયો નહીં બનાવ્યો મૂકવાના, એટલું મેં સમજી વિડીયો લેજો. એની માટે જ બનાવ્યો છે. તમે સાંભળો, મેં એમ જ કીધું કે જે સ્વામિનારાયણનો સંત ગમે તેમ બોલે છે એને સંસ્થામાંથી બરતરફ કરો, એવું જ બોલ્યો છું સાહેબ. તમે સાંભળો વિડીયો. તમારા રાકેશ પ્રસાદ સ્વામીનું અમે સન્માન કરીએ છીએ. રાકેશ પ્રસાદ સ્વામી સાથે કાંઈ લેવા દેવા નથી. અમે સન્માન કરીએ છીએ કે જાહેરમાં એમણે વિડીયો મૂકવાની હિંમત તો કરી કે ભાઈ આ લોકોને ખંજવાર આવે એટલે બોલી જાય, ને તમને લોકોને ખંજવાર આવે મહારાજને વાલા થવાની એટલે તમે લોકો એમની ફેવર કરો કે આ તો આ લોકોની રોજી રોટી જતી રહી છે ને એ એટલે બકાટ કરે છે, બાકી આપણે ચિંતા કરવાની જરૂર નહીં. તમે લોકો એવું સમજાવો પાછા. એ મેં રોજી રોટી વાળો ગુરુ ડિલીટ મારી દીધો. બીજું કે મારા ગુરુ છે ને મહાન સ્વામી મહારાજ છે. એટલે મારે કોઈ મતલબ નહીં તમારા ગુરુ. જો એક વસ્તુ, મારા બ્રહ્મા વિષ્ણુ મહેશ, જલારામ બાપા, રામ કૃષ્ણ, માતાજી ખોડિયાર, માતાજી ગંગા મૈયા, યમુના મૈયા, કોઈ સનાતનનું કશું જ આવવું જોઈએ નહીં, કોઈ બકાટ. અને એ બકાટ ત્યારે જ લાવવાનો કે જ્યારે મોહમ્મદ પેગમ્બર સાહેબ મળવા આવે સ્વામિનારાયણને, જીસસ મળવા આવે અને વાય ગુરુજી મળવા આવે. બરાબર છે? બાકી કોઈ સનાતનના ભગવાનને મળવા બોલાવવાના સ્વામિનારાયણને નહીં, કે કોઈને કોઈ ભગવાન મળવા સ્વામિનારાયણને ના આવે. જ્યાં સુધી આ 3 જણ મળવા નહીં આવે ને ત્યાં સુધી કોઈને લાવવાના નહીં. બરાબર છે ને? બરોબર છે. બરોબર. ખોટી વાત છે મારી? એક પર્સનલ રીતે બોલો, ખોટી વાત છે? તમે રાઈટ જ છો અને એના માટે જ મેં વિડીયો બનાવ્યો. ભાઈ, તમે શા માટે કોઈ દેવી દેવતાઓ વિશે બોલો છો? મોહમ્મદ પેગમ્બર મળવા નથી આવતા એમને કેમ ખબર છે? સર તનસે જુદા થઈ જાય, પાછળ પૂંછડામાં ખંજર વાગે તમારા સ્વામીને. એ તો બધાને વાગે. મોહમ્મદ પૈગંબર એટલે જ નથી બોલાતું. એટલે આ લોકોને છે ને ખબર પડી ગઈ છે કે સનાતનીઓ કશું કરવાના નથી. મોટા ભાઈ, મોહમ્મદ પૈગંબર સાહેબના એક મૌલવીએ આજથી 2 વર્ષ પહેલા શિવલિંગ, આપણે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નીકળી ને બાપુ, ત્યારે પેલો ભાઈ મૌલવી ફુવારો કરતો હતો, ખ્યાલ છે? હા. પેલી નુપુર શર્માએ એમનો વિરોધ કર્યો. તો આપણે નુપુર શર્મા નહીં, કોઈ હિન્દુસ્તાનીઓ, આપણે હિન્દુઓ કોઈ નુપુર શર્માને પણ સમર્થન નહોતા કરતા મારા ભાઈ. ના અમે તો કરીએ છીએ, પણ આ એક તો શું છે, સેક્યુલર કાયદો છે. હું તમને એ જ કહું છું ને, આપણે છે ને, પણ આ સેક્યુલર નો કાયદો છે ને ભાઈ, મારા ભાઈ, આપણે 100 કરોડ હિન્દુ છીએ. 100 કરોડ હિન્દુ છીએ ને તો આપણે રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવો પડ્યો. પછી આપણે 100 કરોડ હિન્દુ હોઈએ ને જે દેશમાં, એ દેશમાં આપણે રામ મંદિર ભગવાન માટે કાયદો ન લડવાનો હોય, સીધું ત્યાં રામ મંદિર બનાવવાનું જ હોય. પણ એનો જ ફાયદો આ સ્વામિનારાયણના મહારાજો સ્વામીઓ ઉઠાવે છે કે સનાતની વિરુદ્ધ તો બધું બોલાય, કોઈ કશું કરી શકતું છે નહીં, બધા જાતિવાદમાં વહેંચાયેલા છે, એટલે માં ફાડો એમની. એટલે જેમ તેમ બોલો, બ્રહ્માજી મૂતરમાં તણાયો, એ વાક્યને તમે સમર્થન આપો છો?
એ પૂરો વિડીયો જોયો તમે છે સમર્થન આપો છો? બ્રહ્માજી હા હા, મેં પૂરો જોયો છે. બોલો. કોના મૂતરમાં તણાયા એમ બોલ્યા એ ભાઈ? મહારાજના. કયા મહારાજના? એટલે એ બધું યાદ ના હોય, પણ મૂતરમાં તો હા, પણ હું તણાયા હતા તમને ને, એ જ કહું ગમે છું, એના હું મૂતરમાં તમને તણાયા. એક મિનિટ, અરે ભાઈ, એ હજુ તમે છાવરમાં ના બ્રહ્માજી જઈશો મૂતરમાં ટીલિયા. તણાયા ને? હજુ બ્રહ્માજી મૂતરમાં ટીલિયા, પેલા સ્વામી બોલે છે, પેલા હજુ વાત સાંભળો. છાવરમાં ના જશો. સાંભળી હું લેજો, તમને એ જ કહું છું, ગમે તમે એના મારી વાત મૂતરમાં સાંભળો. તણાયા તો ખરા ને. અરે હસતો ભાઈ, તો પણ પેલો એ સ્વામી કે ભાઈ કેમ તમે શું લીલા કરો છો? તો કે મારા મૂતરમાં બ્રહ્મા તણાયો. આને પેલા લીલા મારી વાત કહેવાય. સાંભળો. હવે તમે લાલ તો થઈ ક્યાં જાય, નથી લાલ ભાઈ. થઈ જાય. હો, હજુ બોલતા વિચાર કરજો. આ પણ મારી વાત તો સાંભળો. એ સ્વામી શું બોલ્યા છે, શું કોના બોલ્યા? મૂતરમાં તણાયા છે, એ તમને ખ્યાલ છે? એ શું બોલ્યા? આખો વિડીયો જોયો છે તમે? આખો વિડીયો જોયો હું છે. તમને આખો વિડીયો મોકલી. તો એ એના સ્વામી એવું કહે છે, મૂતરમાં બ્રહ્મ, પેલા વાત પણ સાંભળો. મોહમ્મદ પેગંબર કેમ નથી તણાતા? પણ હું જીસસ કેમ તમને- નથી તણાતા? વાહે ગુરુજી કેમ નથી તણાતા? જૈનોના હું તમને એનો તીર્થંકર આખો કેમ વિડીયો નથી મોકલું છું. તણાતા? તમે સાંભળી લેજો મારા એ આ જ છે અયોધ્યાની જે તમે મને જે છે ને જ્ઞાન પેલ્યું ને, એટલે તમારે મારા ભાઈ એનો તમારી જવાબ વાત છે આ. બોલવા જ નહીં દેવાનો. બોલો. હું છાવરશો તમને એમ નહીં. કહું છું. હનુમાનજીને હા, વાંદરો હું કીધો, છાવરવાની એનું વાત જ છાવરવું નથી છે. કરતો. હનુમાનજીને છાવરવાની વાંદરો કેમ કીધો બે? હે? કોને કીધું? વિડીયો મોકલું? મોકલી દો. ફેસબુક પરથી મને બ્લોક કર્યો છે ને, પેલા કાઢી દો. ફાટી પડી હતી ને કાલ રાતે, એ પહેલા મેં મને કોઈને બ્લોકમાંથી block કાઢો, નથી એટલે કર્યા. બધા વિડીયો મોકલું. આમાં મોકલી દો ને, મારી પાસે નંબરમાં જ મોકલો ને સાહેબ. ફેસબુકમાં મેં એટલે નહીં તો ખોલી શકો એમ ને? સ્વામિનારાયણના હજુ સંતો ફાટી માટે પડેલી જ વિવાદ છે. અરે મારા ભાઈ, સ્વામિનારાયણના સંતોનો એટલે જ વિડીયો બનાવ્યો કે ભાઈ તમે મન ફાવે એમ શા માટે બફાટ કરો? શંકર અમારે ભગવાન પણ નિશિતને સમાજમાં રહેવું મળવા છે. આયા. એક મિનિટ, શંકર ભગવાન નિશિતને મળવા આવે? કોને? નિશિતને કોણ નિશ્ચિત? એ વિડીયો નથી તારી પાસે? હજુ ડાયો થવા ગયો ને ટીલિયા, મરી જઈશ ખોટો. બોલી જા અત્યારે કે આ લોકોએ ખોટું કર્યું હતું. આ તારું એને રેકોર્ડ ખોટું થાય છે. કર્યું અમારે એટલે તો 700 વિડીયો જણની મૂક્યો છે ભાઈ. રઘુવંશીની મિટિંગમાં આજે સવારે ડિસ્કસ થવાનું છે. આ તારું રેકોર્ડિંગ સમજી લેજે. ઓકે સાહેબ, હું તમને એ જ કહું છું. માતાજીની સંતો મન ચુંદડીઓ ફાવે વેચે છે અને બફાટ હજુ કરે છે બધા ટીલિયાઓને છારવે છે તું કે બ્રહ્મા મૂતરમાં તણાયો. એ રેકોર્ડિંગમાં બી આમ છે. હનુમાનજીને વાંદરો કોણે કીધો? દરેકમાં તારી પાસે એક્સક્યુઝ છે, તને ખબર જ નથી કશું. સમજી લે. આ ટીલિયાઓમાં વચ્ચે મોટો ભા થવા ના જઈશ, સમજી લેજે. મેં એટલા માટે જ વિડીયો બનાવ્યો કે ભાઈ તમે સ્વામિનારાયણના સંતો મન ફાવે એવો બફાટ નહીં કરો. દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે. એમાંય તારા ટીલિયાઓ પેલું એ કરે, વિડીયો મૂકે છે. વિડીયો બનાવ્યો ભાઈ, તમે શા માટે વિવાદ ઉભા કરો છો? વિવાદ તમારા ટીલિયાઓ એની માને ઊભા કરે છે. મને ભાષા ના ભૂલાઈશ મારા ભાઈ. એટલે તો સંતોના વિશે વિડીયો બનાવ્યો ભાઈ, તમે આવા વિવાદ તમારા હજુ ટીલિયાઓ એવા વિડીયો મૂકે છે કે કોક એમ કે જમવામાં મીઠું ઓછું છે, તો મીઠું ઓછું થઈ ગયું. અમે એમને એમ જવાબ આપ્યો કે તારી માને ચો. એટલે એનો મતલબ કે તારી માને ચો કાઢી. આ ગળે ઉતરે કોઈને? ગળે ઉતરે કોઈને? ગળે ઉતરે કોઈને? નો જ ઉતરે ને. ના ઉતરે ને. તો એમણે આવી વિડીયો સ્વામિનારાયણ ટીલિયાઓએ ના મૂકવી જોઈએ ને ભાઈ. તમે સનાતનનો એક ભાગ છો ભાઈ, એટલે તો બનાવ્યો વિડીયો ભાઈ, તમે આવું શા માટે બફાટ કરો છો? આવું બધું બંધ કરો, એવો જ વિડીયો બનાવ્યો છે. એટલે આજ કેડે છે ને માપમાં કોઈ સનાતન હવે પતી ગયું ભાઈ. એક કોંગ્રેસનો જમાનો પૂરો થઈ ગયો. મોદીને યોગી છે, બરાબર છે? ઓકે ગુરુ. હા, જય જલારામ, જય શ્રી રામ. જય શ્રી રામ.